નમસ્કાર મિત્રો, ફરી એકવાર આ ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવી જ યોજના લઈને આવી રહ્યા છીએ, જે યોજનાનું નામ છે નમો શ્રી યોજના 2024। સગર્ભા મહિલાઓને આ યોજનામાં લાભ મળશે, જેમાં 12,000 રૂપિયાની સહાય છે એ આ યોજનાની અંદર મળે છે। તો આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે, તો એ ડોક્યુમેન્ટ તમને આપવામાં આવેલા છે, જેમ કે અરજદારનું આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, સગર્ભા હોવા માટેનું પ્રૂફ, માતાઓ માટે નવજાત શિશુનું જન્મનું પ્રમાણપત્ર, અરજદારનો મોબાઈલ નંબર, અરજદારનો ફોટો, અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ। તો આટલા ડોક્યુમેન્ટ તમને આપવામાં આવેલા છે, પરંતુ આમાં ખાસ કરીને 2 ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે, જેમ કે અરજદારનું આધાર કાર્ડ અને અરજદારની બેંક ખાતાની ડિટેલ। તો આ 2 વસ્તુની ખાસ જરૂર આમાં પડશે। ત્યારબાદ આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકશે, તો આમાં માત્ર ગુજરાતના રહેવાસીઓ છે, મહિલાઓ છે, એમને જ આનો લાભ મળશે। તો એમાં વિવિધ કેટેગરી આપેલી છે, જેમ કે રેશન કાર્ડ ધારક મહિલા હોય, પછી PMJY કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ છે તો એ ધારક મહિલા હોય, ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા હોય, તો મનરેગામાં જોબ કાર્ડ ધારક મહિલા હોય। તો આવી અલગ અલગ કેટેગરીઓ આપેલી છે। તો એમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો એ આ યોજનાનો લાભ મેળવી શકે છે। જેમ કે ઈ શ્રમ કાર્ડ હોય અથવા તો રેશન કાર્ડ હોય જે મહિલાના નામે હોય, તો એ વસ્તુ છે આમાં પાત્રતા ગણાય છે। તો આના ફોર્મ છે એ કઈ જગ્યાએ ભરાય છે અથવા કઈ જગ્યાએ આનું ફોર્મ ભરવું, તો આનું ફોર્મ છે એ તમે ગ્રામ્ય કક્ષાએ અથવા તો શહેરી કક્ષાએ કોઈ પણ જગ્યાએ આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં છે એ આરોગ્ય કર્મચારી દ્વારા આનું ફોર્મ ભરાય છે। અથવા આરોગ્ય કેન્દ્ર ન હોય તો ગામની અંદર આશા વર્કર બહેનો હોય છે, તો એમનો સંપર્ક કરી અને આનું ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ આંગણવાડી પણ ગામની અંદર હોય છે, તો ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર ખાતે જઈ અને તમે આ યોજના વિશેની માહિતી લઈ અને એનું ફોર્મ છે એ તમે ભરી શકો છો। જો મિત્રો આવી જ યોજનાઓ વિશે અથવા તો આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને શેર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ આવી યોજનાઓ વિશે છે એ માહિતી મળે। થેન્ક યુ, આભાર।